આપ તમામ લોકો જાણો છો વડોદરામાં કેવી રીતે પૂર આવેલું, વડોદરાની સ્થિતિ કેવી થયેલી, વિશ્વામિત્રી નદી કેમ ઉભરાયેલી, ત્યારે પણ હું કહેતો હતો ને આજે પણ કહું છું, એક કુદરતી નહીં, એક કૃત્રિમ આપદા હતી. હું વડોદરા ગયેલો, લોકો થાકેલા હાથ જોડીને કે નદીના બે કાંઠે જે પ્રકારનું દબાણ છે એ દબાણ હટાવતી નથી પ્રશાસન. તમામ માધ્યમોએ મુદ્દો ચલાવ્યો અને હવે એ દબાણ હટાવવાનું શરૂઆત થઈ છે. કેટલાક લોકોને નોટિસ આપી અને મુદત પૂરી થતાં આપ દ્રશ્યો જોઈ શકો છો. ત્યાં જેસીબી આજે ચાલ્યું છે અને અગોરા મોલનો એક ક્લબ, ત્યાં પણ આજે જેસીબી ચાલ્યું છે. અને જ્યારે નિર્માણ થતું હતું, મારી ટીમને કહીશ કે એ જે હટાવવાની પ્રક્રિયા છે ને એ બતાવીશું આપણે. એ જેસીબી આજે કોર્પોરેશન જેસીબી લઈને પહોંચ્યું. એ જ્યારે બનતું હતું ત્યારે આ વડોદરાની બહાદુર મહાનગરપાલિકા તમાસ દિન બનતી રહી. અને આપણા ત્યાં તમાસ દિન કેમ બને છે ને, જાજુ ખુલાસો કરવાની જરૂર નથી. કયું વજન પડે છે એટલે કોણ તમાસ દિન બને છે, એ બધા નિર્માણો થયા અને નિર્માણોના કારણે જ વડોદરાની આ વિશ્વામિત્રી નદીની વોટર કેરિંગ કેપેસિટી એટલે કે પાણી વહન કરવાની ક્ષમતા ઘટી અને સતત વારંવાર આ પ્રકારના પૂર આવતા રહ્યા. પણ વડોદરા 3 થી 4 દિવસ સુધી ડૂબ્યું. અનેક લોકોની લાખોની સંપત્તિને નુકસાન થયું, ગરીબની રોજગારી ગઈ, ગરીબનું ઝૂંપડું ડૂબ્યું, ગરીબની નાની દુકાન ડૂબી. અને હવે દેખાયું વડોદરા મહાનગરપાલિકાને ચારે કોરથી ફિટકાર લાગ્યા બાદ આ જેસીબી ચોમાસા પહેલાં લઈને નીકળ્યા હોત ને તો વડોદરા ન ડૂબ્યું હોત. હું ફરીથી કહું છું, દબાણ તમે હટાવ્યું, તમને અભિનંદન. પણ ફરીથી કહું છું, દેખાવ પૂરતો આ તમાશો ના કરતા, નહીતર ફરીથી ડૂબશે. અને માત્ર વડોદરા જ નહીં, સુરત હોય, અમદાવાદ હોય કે જે પણ નગરપાલિકા જ્યાં નદી કિનારે નિયમ પ્રમાણે નિર્માણ નથી થયા ને, એ તમામ તોડવાની જવાબદારી મહાનગરપાલિકાની છે. અને એનાથી પણ વિશેષ જવાબદારી જ્યારે નિર્માણો થઈ રહ્યા હતા ને ત્યારે રોકવાની હતી. અનેક નેતાઓના આશીર્વાદથી આ બધું બનેલું છે. અનેક અધિકારીઓને પ્રસાદ ચડેલો છે, શુદ્ધ ઘીનો પ્રસાદ, શુદ્ધ ઘીનો, ગાંધી છાપ નોટવાળો. એના જ કારણે આ બધું બનેલું છે. અને મીડિયા વારંવાર અહેવાલો પ્રસારિત કરતું રહ્યું, પરંતુ વડોદરા મહાનગરપાલિકાના એ નગરોળ પ્રશાસકો નગરોળ વહીવટ કરતા રહ્યા. અને હવે એમને દેખાયું છે. હું ફરીથી કહું છું, જો આ નિર્માણ તમે હટાવ્યું એ સાચું છે તો નિર્માણ જેમને કરવા દીધું એમના વિરુદ્ધ કાર્યવાહી કેમ નહીં? આ ગેરકાયદેસર નિર્માણો હતા તો અત્યાર સુધી નિર્માણો ચાલવા દેનાર અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કેમ નહીં? આ નિર્માણો ખોટા થયા છે તો જેમના સમયમાં નિર્માણો થયા, જે કોર્પોરેટરના વિસ્તારમાં જે તે સમયે નિર્માણ થયા, એના વિરુદ્ધ કાર્યવાહી કેમ નહીં? એ અધિકારી ઝોનના અધિકારી વિરુદ્ધ કાર્યવાહી કેમ નહીં? હું ફરીથી કહું છું, કોંગ્રેસ હોય કે ભાજપ, જે પણ કોર્પોરેટર હોય, મહેરબાની કરીને તમારા વિસ્તારની ચિંતા કરજો. એ અધિકારીઓને કહું છું, તમારા પાપે આ નિર્માણો ચાલે છે, નિર્માણ થાય છે અને એના જ કારણે શહેર ડૂબે છે. કાલે વિસ્તારથી આનું આખું વિશ્લેષણ કરીશું. પ્રયાસ કરી છે ડોક્યુમેન્ટ શોધવાનો કે કોના સમયમાં કેવી રીતે નિર્માણ થયા, કારણ કે આ જ નિર્માણે વડોદરાને ડૂબાડ્યું છે. અને છેલ્લે કહીશ કે દેખાવ પૂરતું નિર્માણ હટાવવાની કાર્યવાહી ના કરતા એ માત્ર વિશ્વામિત્રી નદી જ નહીં, પેલી કાંસ પણ આખી પૂરી કાઢી છે ને, જેમને પૂરી છે ને એમને ખોદીને ઉખાડજો. એમની ફાઇલો ઉખાડી અને ત્યાં બુલડોઝર મોકલજો. સુરતમાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે. સુરતમાં પણ આ જ પ્રકારના નિર્માણો છે. બહુ જાજુ કહેવાની જરૂર નથી. એ પણ કોર્પોરેશને જાગવાની જરૂર છે.